કે માસી આવા મુદાસ બેઠા છો? કાંઈ નહીં, જો ને મારે સ્કૂટી હકાલવા શીખવું છે પણ મને કોઈ શીખવાડતું નથી. હા તો ચાલો હું તમને સ્કૂટી ચલાવતા શીખવાડી દઉં. તને આવડે છે સ્કૂટી હકાલતા? ના ના મને નથી આવડતી, મારે શીખવાની છે. તું પેલા સ્કૂટી શીખી લે, તારે જરૂર વધારે છે. તું બધે બહાર જયા રાખે છો. હા માસી હું શીખી લઈશ. એક કામ કરીએ આપણે બે છે ને મળીને શીખીએ. કોણ શીખવાડશે આપણને? મારા ભાભીને છે ને છોકરો આવ્યો છે, 4 મહિનાનો છે, આપણને શીખવાડી દેશે. ઠીક, તો એને હકાલતા આવડે છે? એને ચલાવતા નથી આવડતું પણ શીખવાડતા આવડે છે. હા તો ઈ હારું લે. પણ સાંભળો માસી, તમે છે ને ત્યારે જ સ્કૂટી શીખી એકશો જ્યારે તમે છે ને પાછળ બેઠીને ભ્રૂમ ભ્રૂમ કરશો. કેમ? અરે માસી, બેટરી વાળી સ્કૂટી છે ને એમાં અવાજ ન આવે એટલે તમારે અવાજ કરવો પડશે. એકવાર બોલીને બતાવો તો મને. ભ્રૂમ ભ્રૂમ. અરે વાહ માસી, તમે અડધી ડ્રાઇવિંગ અહીંયા જ શીખી ગયા. હવે તમે છે ને ફટાફટ જઈને છે ને ડ્રાઇવિંગ લાયસન્સ માટે છે ને અપ્લાય કરી દો. અરે વાહ, તારો ખૂબ ખૂબ આભાર. બાકી માસી મને છે ને 2 વ્હીલર હકાલતા તો આવડે જ છે પણ સ્કૂટી હકાલતા નથી આવડતી. આ તો મારે 2 વ્હીલ શીખવી છે ને તો હું તારી પાસે આવીશ. હા આવજો માસી, આવજો.